વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। ગુજરાતમાં સમયાંતરે એક બાદ એક સમાજનો વિવાદ સામે આવી રહ્યો છે, જેમાં થોડા સમય પહેલા જ રબારી વર્સેસ ચૌધરી સમાજ સામે આવ્યો હતો। બીજી બાજુ પાટીદાર વર્સેસ રબારી સમાજ જે છે તેવી સ્થિતિ જોવા મળી હતી। બીજી બાજુ રબારી વર્સેસ ઠાકોરની સ્થિતિ જોવા મળી અને હવે તે વચ્ચે ઠાકોર વર્સેસ ઠાકોર જોવા મળી રહ્યું છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। થોડા સમય પહેલા જ પાટણના જીલિયા ગામના એક રિસોર્ટમાં 18 અસામાજિક તત્વોએ જે છે તે આતંકી પ્રવૃત્તિ કરી હતી અને આ ઘટનાને થાળે પાડવા માટે પોલીસ જ્યારે રિસોર્ટમાં પહોંચે છે મોડી રાત્રે, તો તે સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવતા હોય છે। પોલીસ પણ ત્યાંથી ભાગી જાય છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે તેના બીજા દિવસે જ આ 18 અસામાજિક તત્વો જે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી આવવાવાળા હતા તેમનો સરા જાહેર વરઘોડો કાઢવામાં આવતો હોય છે, તેમને દંડા મારવામાં આવતા હોય છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। અને તે વચ્ચે હવે ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે તે મેદાને આવ્યો હતો, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતે જે છે તે અમારા સમાજના યુવાનોને સરા જાહેર ઢોરમાર મારવામાં આવ્યો છે। પોલીસને કોઈ સત્તા નથી કે તે આ 18 યુવાનોને સરા જાહેર મારી શકે, તેમને સજા ફટકારી શકે, જ્યારે આ સમગ્ર સત્તા એ કોર્ટની હોય છે છતાં પણ તેની કામગીરી પોલીસ કરી રહી હતી અને તેને લઈને આજે એટલે કે 23 તારીખના રોજ વામૈયા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજનું એક સંમેલન પણ યોજાવાનું હતું, પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું અને હવે તેને લઈને ઠાકોર સમાજના એક નેતા, કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે પ્રહાર કર્યા છે। તો આ મુદ્દે તેમણે વધુમાં શું કહ્યું, એકવાર બળદેવજી ઠાકોર પાસેથી સાંભળી લઈએ। જય માતાજી, જય ઠાકોર સમાજ। વામૈયાની મેટરમાં જે 23 તારીખે જે સંમેલન મળવાનું હતું, એ સંમેલન રબારી સમાજની સામે નહોતું કે પાટણના કોઈ પણ સમાજની સામે કે ગુજરાતના કોઈ પણ સમાજની સામે નહોતું। આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું। ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ના હોય। દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બેરહીમથી મારવામાં આવ્યા હતા તબતદારોને, એવા તમામે તમામ ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ પોલીસ તમામે તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે, એની સામેનું આ સંમેલન હતું। ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું। પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। હું ફરીવાર કહું છું કે સરકાર વારે વારે વરઘોડાના નામે
આવા કૃત્યો ન કરે એના માટે આપણે એકતા બતાવવાની હતી. કોઈ રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એની સામેનું આ સંમેલન નહોતું, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર અને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોને કર્યું કે કોને નથી કર્યું એમાં મારે પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે વામૈયાની મેટરથી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરીશ એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સમાજની એકતા વધે, સમાજનું સંગઠિત બને અને સમાજ શિક્ષિત બને એ દિશામાં આપ સૌ આપણે કાયમ આગળ વધીએ. ભારત માતા કી જય.